નર્મદે હર 7/2/21 સવારે 7:05 વાગ્યામાં નીકળી ગયા મતલબ એક જયંતિભાઈ પટેલ કરીને ગુજરાતના ગામનું નામ યાદ કરું છું, બ્રહ્મખેડા કંઈક એવું છે, ઉત્તર ગુજરાતમાં. એ સાથે થઈ ગયા છે ગઈકાલે સાંજે. એટલે આ જો ફીતા બાંધેલા છે આવા, એ તમારને રસ્તો દેખાડવા માટે. એકદમ નર્મદાજીના કિનારે તો નથી, પણ પાસે બાજુમાં નર્મદાજી જમણા હાથે વહે છે. દૂર નથી પણ એકદમ સાફે નથી. અહીંયા ખદાનનું કામ ચાલે છે, એટલે મને ગામમાં એક ભાઈએ કહ્યું કે આપ જા નહીં सकते. मैं बोला रास्ता ढूंढ लूँगा, तो क्या है नहीं ढूंढोगे कहाँ से. પણ કામ ચાલુ છે એટલે આવો બધો રસ્તો છે. અને મુખ્ય તો અત્યારમાં એટલા માટે નીકળ્યા કે સૂર્યોદય થાય છે, એટલે એ મુખ્ય વસ્તુ હતી કે ચાલતા ચાલતા સૂર્યોદય થાય. હા, જો ભલે રસ્તો આવો છે, પણ મજા. ઠંડી પણ છે, આજે ઠંડી પણ હતી, અને ખુલ્લામાં સૂવાનું હતું. ખુલ્લામાં એટલે દિવાલો બે બાજુની હતી, એવામાં સૂવાનું હતું. એટલે ઠંડી તો હતી જ, પણ સ્લીપિંગ બેગ સારું રક્ષણ આપે છે. આવી બાબતોમાં થોડી જો જાણકારી હોય ને, તો ઠંડીથી ખૂબ સારી રીતે બચી શકાય. આ બાજુ નર્મદાજી છે અને આ રસ્તો બની રહ્યો છે, પણ આ સૂર્યોદય જુઓ. એટલે આપણે વાત કરતા હતા કે 5 થી 15 સેન્ટીગ્રેડ એની મેં સ્લીપિંગ બેગ લીધી છે. એટલે 15 ડિગ્રી હોય ત્યાં સુધી તમને વાંધો આવતો નથી. યુ આર કમ્ફર્ટેબલ ઇન યોર સ્લીપિંગ બેગ. અને બંધ રૂમમાં 5 ડિગ્રી બહાર હોય ત્યાં સુધી તમને કંઈ તકલીફ થતી નથી. અને ઇનર એક અંદર હોય તો પછી બહાર વધારે ઠંડી હોય તો ટાઈમ 5 minutes 0 seconds. વાંધો આવતો નથી. ડિસ્ટન્સ 0.25 કિલોમીટર.